આ કે મારે ગાડી હાંકવામાં કેમ ભેગું કરવું પછી ભાઈ અમે નીકળવાના છીએ લોંગ ટ્રીપમાં એટલે મેં કીધું પહેલાં આપણે દર્શન કર્યા વીર માંગડાવાળાની જગ્યાએ ભાણવરની અંદર તો ત્યાં દર્શન કરીએ ને ત્યાંથી પછી નીકળ્યા અમે સીધા ત્રિવેણી સંગમ બાજુ ભાણવરની અંદર બેસ્ટ લોકેશન છે ત્રિવેણી સંગમે જાય એટલે ચારે બાજુથી ટૂંકમાં નદીઓ આવે છે અને સરસ એવી મજા આવે છે એટલે અહીંયાથી ફટાફટ અમે નીકળ્યા આપણે બપોરનો સમય હતો એટલે પહેલાં તો જમી લીધું અને ભાઈ લોંગ ટ્રીપ આપણે ચાલુ કરવાની છે એટલે મેં કીધું પહેલાં આપણે આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ આપણા પરિવાર છે એ બધાને કરિયાણું પહોંચાડી દઈએ અને બધું વ્યવસ્થિત થઈ જાય પછી આપણે ક્યાંક નીકળીએ થોડાક દિવસ કારણ કે અમે પણ કોઈથી ક્યાંય ગયા નથી બારે એટલો સમય થઈ ગયો તો ભાઈ અમે પહોંચી ગયા ત્રિવેણી સંગમે આવો એટલે તમને કંઈક આ રીતના વ્યૂ જોવા મળશે આ તમે જો ચારે બાજુથી હરિયાળી છે અને નદીઓ અહીંયા ભેગી જાય છે જ્યાં ત્રિવેણી સંગમ કહેવાય છે અને આ જગ્યા ઉપરથી આમ ઘડીક વાર બેસીએ ને એટલે એટલો ઠંડો મસ્ત પવન આવે અને અહીંયા ભાઈ ખાસ આ સૂચના વાંચી લેજો કોઈ પણ મિત્રો આવતા હોય તો પછી ભાઈ ત્યાંથી અમે નીકળી ગયા પાછા ઘરે જવા ત્યાં મેડમ કે મારે ગાડી હલાવી છે એટલે મેં એને થોડી ઘણી ગાડીનું નોલેજ આપ્યું કે આ રીતના અહીંયા બધું કંટ્રોલ